શિક્ષણ સેવા વર્ગ એકમાં તમે જ્યારે અધિકારી બનો છો કે વર્ગ બેના અધિકારી બનો છો ત્યારે તમે રાજ્યપત્રિત અધિકારી બનો છો, ગેઝેટેડ ઓફિસર બનો છો અને ગવર્મેન્ટનું GMSO કેપિટલ હોય. બીએડ અથવા તો એને સમકક્ષ લાયકાત મેળવેલી હોય અથવા બીએડ ન હોય તો પીટીસી અથવા તો ડીએલએડની જે ડિપ્લોમાની સર્ટિફિકેટ કોર્સ અને ડિપ્લોમા કોર્સ છે એ કરેલો હોય તો પણ ચાલે. શિક્ષક એ ઉમેદવારી કરે છે ત્યારે એક વિદ્યાર્થી છે. આ કોઈ સસ્પેન્સ થ્રિલર નોવેલ નથી. હું એવું માનું છું કે જ્ઞાન અનુભવ સિદ્ધ હોવું જોઈએ. એની અંદર મોટાભાગના જે ટોપિક્સ આપ્યા છે એમાં અધિનિયમ, નિયમો અને વિનિયમોની એનો 50% હિસ્સો છે અને જનરલી પેપર સેટર પણ એવા મુદ્દા ઉપર વધારે ધ્યાન આપતા હોય. કોઈ મુદ્દાની સંકલ્પના એની સ્પષ્ટ ન થતી હોય તો એનો ઓથેન્ટિક જવાબ ક્યાંથી મેળવવો, કોને પૂછી શકાય? આખા જિલ્લાના શિક્ષણના વડા એટલે કે જિલ્લા શિક્ષણ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, પ્રાથમિક શિક્ષણના વડા. માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાના અથવા તો પ્રાઇવેટ સેલ્ફ ફાઇનાન્સ બીએડ કોલેજ, પીટીસી કોલેજના અધ્યાપકો એ પણ આ પરીક્ષા આપી શકે છે. કલેક્ટર પછી આખા જિલ્લાની હકુમત સંભાળવાની હોય એજ્યુકેશનના સંદર્ભમાં. એવા બે ખૂબ અગત્યના હોદ્દા છે. કોઈ પણ યુદ્ધ જીતવું હોય તો હથિયારો તમને મળી રહે. હથિયારો તમારા માટે સહાયક છે પણ યુદ્ધ માટે તો જોર તમારે જાતે લગાવવું પડે. જ્યારે શિક્ષણના સંદર્ભમાં જે બીજું પેપર છે એ 200 માર્કનું, એટલે વેઇટેજ ડબલ થઈ જાય છે. કે આ પરીક્ષામાં ઉમેદવારી કરનાર શિક્ષક ભાઈ બહેન જે અમારા શિક્ષકો છે, નમસ્કાર દોસ્તો, હું મલ્હાર ભટ્ટ રાજસ્વ ફાઉન્ડેશનના ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે એક મહત્વપૂર્ણ મુદ્દા ઉપર વિશેષ રૂપે શિક્ષણ સેવા વર્ગ 1 અને વર્ગ 2ની જે 300થી વધુ ભરતી આવેલી છે એના ઉપર ડિટેલમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે. સાથે સાથે AEI આસિસ્ટન્ટ એજ્યુકેશન ઇન્સ્પેક્ટરની જે ભરતી આવેલ છે અને જેની એક્ઝામ લેવામાં આવી રહી છે એના ઉપર ચર્ચા કરવાના છે. તો આપણે આજે ચર્ચા કરવાની છે. એના માટે મારી સમકક્ષ બે મહાનુભાવો જેમને ઓળખાણની ચોક્કસથી જરૂરત નથી એવા મહેશ મહેતા સાહેબ, જે પૂર્વ સંયુક્ત નિયામક રહેલા છે, સાથે સાથે ડૉક્ટર UN રાઠોડ સાહેબ, જે પૂર્વ DO રહેલા છે, એ આપ સમક્ષ ઉપસ્થિત છે. આજે આ પરીક્ષાને લગતી તમામ માહિતી, પરીક્ષામાં શું પૂછાશે, કઈ રીતનું પૂછાશે, કયા લોકો આ પરીક્ષા માટે એલિજિબલ છે, પરીક્ષા આપ્યા પછી કઈ કઈ પોસ્ટ મળવા જઈ રહી છે, એની સંપૂર્ણ માહિતી સાહેબશ્રીઓ દ્વારા આપને મળશે. તો બંને સાહેબનું પ્રથમ હું સ્વાગત કરું છું. સાહેબ, ધન્યવાદ રાજસ્વના પોડકાસ્ટમાં આવવા બદલ. તો પ્રશ્નો અમે થોડું એનાલિસિસ કર્યું છે, સાથે સાથે લોકોના અભિપ્રાય લીધા છે. તો એનાથી એક પ્રશ્નોત્તરી અમે તૈયાર કરી છે, જેનાથી જે આ પરીક્ષામાં જે પણ મૂંઝવણ છે તૈયારી કરનાર શિક્ષકોની, એ બધી જ સોલ્વ કરવાનો આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. તો મારો પહેલો પ્રશ્ન સાહેબ રહેલો છે કે આ જે પરીક્ષા વર્ગ 1 અને વર્ગ 2ની ગુજરાત શિક્ષણ સેવામાં લેવા જઈ રહી છે, સાથે સાથે જે AEIની પરીક્ષા લેવાઈ રહી છે, તો એનું આ શિક્ષણ ક્ષેત્રે કેટલું મહત્વ છે? આભાર મલ્હારભાઈ. નમસ્કાર. ગુજરાત રાજ્યના પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ક્ષેત્રે કામ કરી રહેલા સૌ સારસ્વત મિત્રોનું રાજસ્વ ફાઉન્ડેશન દ્વારા આજે શિક્ષણ ક્ષેત્રે અધિકારી બનવા માટેની શિક્ષણ સેવા વર્ગ 1 અને 2 વહીવટી શાખાની 300 કરતાં વધુ જગ્યાઓ અને પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે આસિસ્ટન્ટ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર AEIની 200 જેટલી જગ્યાઓ, કુલ મળીને 500 કરતાં વધુ જગ્યાઓ પર ઉમેદવારી કરવા માટેની જે રાજ્યના શિક્ષકોને જે તક મળી છે એને માર્ગદર્શિત કરવાના એમના પ્લેટફોર્મ દ્વારા એક આ સુંદર
કાર્યક્રમ થઈ રહ્યો છે, એમાં આપ સૌનું સ્વાગત છે. મહત્વમાં એવું છે કે એક પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે કામ કરતા શિક્ષકને કે એક કે બે વર્ગખંડમાં ભણાવતા શિક્ષકને કોઈ એક જિલ્લાના શિક્ષણ અધિકારી તરીકે કામ કરવાની તક મળે, કે શિક્ષણ સેવા વર્ગ 2માં કામ કરવાની તક મળે, કે એઈઆઈ તરીકે કામ કરવાની તક મળે, એક અધિકારી બનવાની તક મળે, એ કોઈ નાનો વિષય નથી. રાજ્યના આ જગ્યાઓ માટે ઉમેદવારી કરવા પાત્ર જે શિક્ષક ભાઈ બહેનો છે, લાંબા સમયથી આની રાહ જોઈ રહ્યા હતા. એમના મનમાં ઘણી મૂંઝવણો પણ હતી. એમની પોતાની રીતે એ લોકો તૈયારી પણ કરી રહ્યા હતા. ત્યારે દરેક જગ્યા ઉપર એની લાયકાતના સંદર્ભમાં જે ઉમેદવારો અરજી કરવા પાત્ર છે, એમના માટે એક સપનું હોય છે અધિકારી બનવાનું. મિત્રો, કોઈ એક શાળાને માર્ગદર્શન આપવું અને અધિકારી બનીને આખા જિલ્લાને માર્ગદર્શન આપવું, કે એની કોઈ તાલુકામાં જવાબદારી હોય કે બીટમાં જવાબદારી હોય, તો બીટના આચાર્ય, શિક્ષકો, વાલીઓ, વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવાની તક મળે, એક જોબ સેટિસ્ફેક્શન વધારે મળી શકે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. બીજું, શિક્ષણ સેવા વર્ગ 1માં તમે જ્યારે અધિકારી બનો છો કે વર્ગ 2ના અધિકારી બનો છો, ત્યારે તમે રાજ્યપત્રિત અધિકારી બનો છો, ગેઝેટેડ ઓફિસર બનો છો, અને ગવર્મેન્ટનો GMSO કેપિટલ હોય. ત્યારે એક શિક્ષકમાંથી અધિકારી બનવાની જે તક મળે છે, એક તમારું સ્વાભિમાન વધે છે, અને એનાથી તમારું એક સમાજની અંદર પ્રતિષ્ઠા પણ વધે છે, અને તમારી વાત કરવાની પદ્ધતિના કારણે તમારી અસરકારકતા પણ વધે છે. એ આ અધિકારી બનવાના કારણે શક્ય બને છે. ગુજરાત રાજ્યની અંદર ગુજરાત રાજ્ય સરકારનું શિક્ષણનું બજેટ ચાલુ વર્ષનું લગભગ 60,000 કરોડ રૂપિયા છે. ગુજરાત સરકારની ફ્લેગશિપ યોજનાઓ છે. ત્યારે એ બધી યોજનાઓના અમલીકરણ અધિકારી તરીકે જ્યારે તમને જુદા જુદા તબક્કે કામ કરવાની તક મળે, એ બહુ આનંદનો વિષય છે. ચોક્કસ પદ્ધતિસર મહેનત કરવાથી અને ફોકસ્ડ વેમાં મહેનત કરવાથી આ તમે સિદ્ધ કરી શકશો, એમાં શંકાને કોઈ સ્થાન નથી. હવે મારો બીજો પ્રશ્ન છે, જે હું ડૉક્ટર રાઠોડ સાહેબને પૂછવા માંગુ છું કે ગુજરાત શિક્ષણ સેવા વર્ગ 1 અને વર્ગ 2 વહીવટી શાખાના અધિકારી બનવા માટે કોણ કોણ વ્યક્તિઓ પરીક્ષા આપી શકશે? સાહેબ. મલ્હારભાઈ, આપનો પ્રશ્ન ખૂબ જ મહત્વનો છે. વર્ગ 1, વર્ગ 2 બંનેની લાયકાતો અલગ અલગ છે. એના રાજ્ય સરકારે RR બનાવેલા છે. જીપીએસસી હમણાં ડિક્લેર કર્યું એ પ્રમાણે વર્ગ 1ની લગભગ 20 જગ્યાઓ અને વર્ગ 2ની લગભગ 300 જેટલી જગ્યાઓની જાહેરાત કદાચ જુલાઈ મહિનાની અંદર આવશે. અને એ સમયે દૂર દૂરના વિસ્તારમાં બેઠેલા શિક્ષકોને પણ એ પ્રશ્ન હોય કે આમાંથી અમે વર્ગ 1 માટે લાયક છીએ, વર્ગ 2 માટે છીએ, અથવા તો બંને વર્ગ 1 અને વર્ગ 2 માટે અમારી લાયકાત છે કે કેમ. તો એ માટે વર્ગ 1ના જે રાજ્ય સરકારશ્રીના RR છે, એ પ્રમાણે સ્નાતક કક્ષાએ ફર્સ્ટ ક્લાસ મેળવેલો હોય, અથવા તો સ્નાતક કક્ષાએ ફર્સ્ટ ક્લાસ ન હોય તો સ્નાતક કક્ષાએ સેકન્ડ ક્લાસ હોય, અને માસ્ટર ડિગ્રી કરેલી હોય, અનુસ્નાતક કક્ષાએ પણ સેકન્ડ ક્લાસ મેળવેલો હોય, અને એની સાથે BEd અથવા તો એને સમકક્ષ માન્ય યુનિવર્સિટીમાંથી ડિગ્રી મેળવેલી હોય, એની સાથે સાથે ઓછામાં ઓછો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, ખાસ કરીને સરકારી માધ્યમિક અને સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા વર્ગ 3ની જગ્યાથી નીચે ન હોય એવી કોઈ પણ જગ્યાએ એમણે જો ફરજ બજાવી હોય તો એ આ પોસ્ટ માટે લાયક ગણાય છે. 40 વર્ષની એજ લિમિટ છે, અને SC, ST, OBC ઉપરાંત PH અને EWSને એમાં છૂટછાટ રાજ્ય સરકારને નિયમ પ્રમાણે મળી શકે છે. એટલે આ પ્રકારની જે લાયકાત ધરાવતા હોય એ વર્ગ 1ની જાહેરાત સીધી જ આપી શકે છે. વર્ગ 2 માટે, વર્ગ 2ની જે જાહેરાત છે એના માટે પણ સ્નાતક કક્ષાએ કોઈ પણ બ્રાન્ચની અંદર, એમાં કોઈ ફાઇનલ કરવામાં આવ્યું નથી, કોઈ પણ બ્રાન્ચની અંદર એ સ્નાતક થયેલા હોય,
એમાં વર્ગની પણ કોઈ લિમિટ નથી કે ફર્સ્ટ ક્લાસ જોઈએ કે સેકન્ડ ક્લાસ જોઈએ એવી કોઈ સ્પષ્ટતા એમાં નથી. એટલે કોઈ પણ વ્યક્તિ સ્નાતક થયેલો હોય તો એ વ્યક્તિ એની અંદર આવી શકે છે. એ ઉપરાંત સ્નાતકની સાથે સાથે બીએડ કરેલું પણ હોવું જોઈએ, અથવા તો સ્નાતકની સાથે બીએડ 4 વર્ષનો અભ્યાસક્રમ હોય તો એ પણ એની અંદર આવી શકે છે. એમાં 5 વર્ષનો અનુભવ છે અને 5 વર્ષના અનુભવ માટે સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા વર્ગ 3ની જે જગ્યાઓ છે એ સમકક્ષ અથવા તો એનાથી ઉચ્ચ લેવલની જે જગ્યાઓ છે એની અંદર એ વ્યક્તિએ ઓછામાં ઓછા 5 વર્ષની શૈક્ષણિક, વહીવટી અથવા તો ઇન્સ્પેક્શનની નોકરી કરેલી હોવી જોઈએ. એની સાથે સાથે એક બહુ જ મહત્ત્વની બાબત એ છે કે આ પોસ્ટનો અનુભવ જ્યારે ધ્યાનમાં લેવાનો છે ત્યારે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલના શિક્ષકો પણ આ પોસ્ટ માટે અરજી કરી શકે છે. એટલે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલના શિક્ષકો હોય, કેળવણી નિરીક્ષક હોય, પ્રાથમિક શાળાની અંદર એચટાટ તરીકે પસંદ થયેલા ઉમેદવારો હોય અને આ તમામ ઉમેદવારો લાયકાત મેળવ્યા પછીનો અનુભવ ઓછામાં ઓછો 5 વર્ષનો હોય તો એ આ જગ્યા માટે લાયક ગણાય છે. રાઠોડ સાહેબ, તમે જે પ્રશ્નનો ઉત્કૃષ્ટ જવાબ આપ્યો એને થોડું આગળ વધારીએ કે જે બીજી પરીક્ષા છે AEI, જે રાજ્ય પરીક્ષા બોર્ડ લઈ રહ્યું છે, તો એની અંદર કોણ ઉમેદવારી કરી શકશે? AEI આસિસ્ટન્ટ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર પ્રાથમિક શાળાઓની અંદર અથવા પ્રાથમિક વિભાગમાં એની એપ્ટિટ્યૂડ ટેસ્ટ લેવાની, એટલે કે સળંગ એને AEI AT તરીકે ઓળખાય છે. આ પરીક્ષા લેવાની સંપૂર્ણ જવાબદારી રાજ્ય પરીક્ષા બોર્ડને આપવામાં આવી છે અને હમણાં તાજેતરમાં જ એના માટેનું પરીક્ષા માટેનું નોટિફિકેશન રાજ્ય સરકારે બહાર પાડ્યું છે. એના માટેના RR 21 જાન્યુઆરી 2021માં બહાર પડી ગયેલા છે અને એ RR પ્રમાણે આ પરીક્ષા લેવાવાની છે. 2021ના જે RR છે એ RRની અંદર પણ આ જોગવાઈ કરેલી છે કે ત્યાર પછી બીએડ અથવા તો એને સમકક્ષ લાયકાત મેળવેલી હોય અથવા બીએડ ન હોય તો PTC અથવા તો DLEDની જે ડિપ્લોમાની સર્ટિફિકેટ કોર્સ અને ડિપ્લોમા કોર્સ છે એ કરેલો હોય તો પણ ચાલે, અથવા તો 4 વર્ષનો સંયુક્ત કોર્સ BEd હોય, BSc BEd હોય, એ 4 વર્ષનો સંયુક્ત ડિગ્રી કોર્સ કરેલો હોય તો પણ ચાલી શકે. અને આ લાયકાત મેળવ્યા પછી ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ જોઈએ. આના માટે પ્રાથમિક શાળાના શિક્ષકો, માધ્યમિક શાળાના શિક્ષકો, ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો અથવા તો પ્રાથમિક શાળાના શિક્ષકો જે વર્ગ 3 છે રાજ્ય સરકારના, એનાથી ઉતરતી કક્ષાની પોસ્ટ ન હોય એવી કોઈ પણ પોસ્ટમાં ડાયટની અંદર અથવા તો કોઈ પણ શિક્ષણ વિભાગના ખાતાની અંદર એમણે જો એ ફરજ નિભાવી હોય તો એ વ્યક્તિ AEIની પોસ્ટ માટે લાયક છે. AEI ATની એક્ઝામ પણ એણે પાસ કરેલી હોવી જોઈએ. એટલે એ AEI ATની એક્ઝામ પાસ કર્યા પછી રાજ્ય સરકારની જેટલી પણ જગ્યાઓ AEIની આવશે એની ડાયરેક્ટ નિમણૂક AEI ATની એક્ઝામના આધારે આપવામાં આવશે. જી સાહેબ. અને મહેતા સાહેબે ઓલરેડી એના ઉપર થોડી ચર્ચા કરી જ દીધી છે, પણ હું આપને પણ એ સેમ પ્રશ્ન પૂછીશ કે સેલ્ફ ફાઇનાન્સમાં જે શિક્ષકો અત્યારે કામ કરી રહ્યા છે, શું એ બંને પરીક્ષા માટે એલિજિબલ છે કે નહીં સાહેબ? સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલના શિક્ષકો માટે બહુ જ મોટી તક છે, કારણ કે સેલ્ફ ફાઇનાન્સમાંથી સીધા જ રાજ્ય સરકારના અધિકારી બનવાનો એક સુવર્ણ મોકો છે. અને એ શિક્ષકોને કદાચ આ અંગેની માહિતી ન હોય એટલે એ લોકો આ ક્ષેત્રમાં આવતા નથી, ઘણીવાર એવું બને છે. પણ જો એમને ખ્યાલ હોય કે પ્રાથમિક શાળાના શિક્ષક, સેલ્ફ ફાઇનાન્સના શિક્ષક પણ AEIની એક્ઝામ આપી શકે છે, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાના અથવા તો પ્રાઇવેટ સેલ્ફ ફાઇનાન્સ BEd કોલેજ, PTC કોલેજના અધ્યાપકો એ પણ આ પરીક્ષા આપી શકે છે, તો ઘણા વિશાળ સમુદાયને આ પરીક્ષાનો અને અધિકારી બનવાનો લાભ મળશે. દોસ્તો, સાહેબે જેમ જણાવ્યું એમ સેલ્ફ ફાઇનાન્સમાં જે પણ શિક્ષકો અત્યારે કામ કરી રહ્યા છે એમને પણ ગેજેટેડ ઓફિસર બનવા માટેની આ સુવર્ણ તક છે. તો ચોક્કસથી મેક્સિમમ લોકો સુધી આ વસ્તુ પહોંચે
એવો અમારો પ્રયાસ છે. મહેતા સર, આપને એક જી. પ્રશ્ન છે કે આ પરીક્ષાના અભ્યાસક્રમમાં ઘણા બધા મુદ્દાઓ અને વિષયો છે જેનું ઓથેન્ટિક મટીરિયલ માર્કેટમાં અવેલેબલ નથી. જે અવેલેબલ છે એ એટલું અદ્યતન અથવા અપડેટેડ ન હોય તો બની શકે ઘણા બધા વિદ્યાર્થીઓ ગેરમાર્ગે દોરાઈ શકે. જે ઉમેદવારો છે એ ગેરમાર્ગે દોરાઈ શકે. તો સાહેબ, આપનું આના ઉપર શું કહેવું છે? આપે ખૂબ અગત્યની વાત કરી છે મલ્હારભાઈ. એક સાથે શિક્ષણ સેવા વર્ગ 1, 2 વહીવટી શાખાના અધિકારી બનવા માટેની, આસિસ્ટન્ટ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર એટલે કે એઈઆઈ બનવાની પરીક્ષાની તક આવી છે, ત્યારે વર્ગ 1 અને વર્ગ 2ની પરીક્ષાના અભ્યાસક્રમના જે વિષય ક્ષેત્રો છે એ લગભગ 25 કરતાં વધુ અલગ વિષય ક્ષેત્રો છે. એઈઆઈ બનવાની જે પહેલી પરીક્ષા છે, પ્રિલિમ પરીક્ષા, એમાં પણ અલગ અલગ 14 પ્રકારના વિષય ક્ષેત્રો છે. બંને પરીક્ષાઓ માટે કેટલાક વિષય ક્ષેત્રો કોમન પણ છે. આના માટેનું ઓથેન્ટિક મટીરિયલ શું હોઈ શકે, ક્યાંથી મેળવવું? બજારમાં તો કદાચ મટીરિયલ મળતું હોય, જથ્થાબંધ મટીરિયલ આપી દેવું, થોકબંધ મટીરિયલ આપી દેવું, એ થોડું વિદ્યાર્થીના પક્ષે અન્યાય કરતા બની શકે. કારણ કે શિક્ષક એ ઉમેદવારી કરે છે ત્યારે એક વિદ્યાર્થી છે. આ કોઈ સસ્પેન્સ થ્રિલર નોવેલ નથી જી. કે ઐતિહાસિક કોઈ નવલકથા નથી કે એ વાંચશે ને એને રસ પડી જશે. એમાં તો એક્ટ છે, કાયદો છે, વિનિયમ છે, એની કલમો છે, ન્યૂ એજ્યુકેશન પોલિસી છે. ત્યારે પરીક્ષાના સંદર્ભમાં એના માટે શું ઉપયોગી છે, એના લેટેસ્ટ રિઝોલ્યુશન, ઠરાવ, પરિપત્ર, માર્ગદર્શિકાઓ મેળવવી પડે. એમાં કોઈ સુધારા થયા હોય એ સુધારા આમે જ કરેલ છે કે નહીં, એ લેટેસ્ટ વિગતો મેળવીને, જુદી જુદી કચેરીઓ પાસેથી વિગતો મેળવીને પરીક્ષામાં ઉમેદવારોને અનુકૂળ પડે કસ્ટમાઇઝ વેમાં મટીરિયલ આપવું પડે. માત્ર દળદાર પુસ્તક આપવું એના બદલે પરીક્ષા માટે ઉપયોગી છે એટલું મટીરિયલ વિશેષ મહેનત કરીને, અમારા જેવા અધિકારીઓના નિષ્ણાતપણાનો લાભ લઈને કે પ્રશિક્ષણ સંસ્થામાં કામ કરેલા મિત્રોનો લાભ લઈને એક્સ્ટ્રા કેર લઈને મટીરિયલ બનાવવું પડે. અને એ મટીરિયલ તબક્કાવાર પીડીએફ સ્વરૂપે આ પરીક્ષામાં બેસવા માટે ઈચ્છુક એવા લોકોને આપવું પડે. એક બીજું ઉદાહરણ આપું. કોઈ એવો અગત્યનો ઠરાવ હોય કે પરિપત્ર હોય, એ પરિપત્ર ઠરાવ 4 પાનાનો જ હોય, પણ એની સાથેના એનેક્સ્ચર હોય, જોડાણો હોય, એ નમૂનાઓ હોય, એના કારણે એ પરિપત્ર 45 પાનાનો થઈ જતો હોય. તો એ 45 પાનાનો પરિપત્ર આખો પરીક્ષા સાહિત્યની ચોપડીમાં છાપી દેવો કે જે વાંચવાની મોટે ભાગે એને જરૂર નથી. ત્યારે આવી એક્સ્ટ્રા કેર લઈને પ્રાજસ્વ મહેનત કરશે. અને અમે જ્યારે પ્રાજસ્વ સાથે જોડાઈ રહ્યા છીએ ત્યારે મોટાભાગના વહીવટી વિષયો અમને લાગુ પડે છે ત્યાં સુધી અમે વિદ્યાર્થીઓને તકલીફ ન પડે એની વિશેષ કાળજી લઈશું. સાહેબે દોસ્તો સસ્પેન્સ ખોલી દીધું છે કે જે અદ્યતન અપડેટેડ મટીરિયલ છે એ સાહેબો દ્વારા તૈયાર કરીને પ્લેટફોર્મ ઉપર અવેલેબલ કરાવવામાં આવશે, બુક સ્વરૂપે અથવા પીડીએફ સ્વરૂપે. સર, બીજો જ પ્રશ્ન આ છે એના જ ઉપર કે આ બંને અધિકારીશ્રીઓએ લાંબા સમયનો, મારા ખ્યાલથી 35 વર્ષથી વધુનો આ ફિલ્ડનો અનુભવ મેળવેલો છે. સાથે સાથે તમે બીજા વિવિધ હોદ્દાઓ ઉપર કામગીરી કરેલી છે. વૈવિધ્યસભર કામગીરીના અંતર્ગત તમે લોકોએ નિયમો, ઠરાવો, પરિપત્રો વગેરે ઉપર ખૂબ જ ઊંડાણપૂર્વક કામ કર્યું હશે અને જવાબદારીઓ નિભાવી હશે. તો સામાન્ય વ્યક્તિ એટલે સામાન્ય ઉમેદવાર જે તૈયારી કરવા જઈ રહ્યો છે, શરૂ કરી રહ્યો છે, એ જ્યારે આ પ્રકારના કાયદા, નિયમો વગેરે વાંચે છે તો એને સમજણ મેળવવા માટે ખૂબ મહેનત કરવી પડે છે ને અઘરા પણ લાગે છે. એટલું એમના માટે સરળ હોતું નથી. તો ઉમેદવાર જે છે એ સરળતાથી આને સમજી શકે, એનું અર્થઘટન સાચું કરી શકે, એ બાબતે સાહેબ થોડી ટિપ્સ અને માર્ગદર્શન આપશો?
ખૂબ અગત્યની વાત કરી છે. મિત્રો, પૂર્વ પ્રાથમિક, પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચ શિક્ષણ, પ્રશિક્ષણ સંસ્થાઓ, પરીક્ષાની અંદર જવાબદારી, રાજ્યની વડી કચેરીઓમાં અધિકારી તરીકેની જવાબદારી, ફિલ્ડમાં જવાબદારી, એવી ઘણી બધી જગ્યાઓ ઉપર પ્રત્યક્ષ કામ કરવાના કારણે અનુભવે આવ્યું છે કે કામ કરવા માટે કોઈ પણ પરિપત્ર કે ઠરાવની અંદર સઘન અભ્યાસ કરવો પડે. રોજબરોજની કામગીરીમાં નિર્ણય લેવાના થતા હોય, ડિસિઝન લેવાના થતા હોય, નોટ્સ લખવાની થતી હોય, પત્રો લખવાના થતા હોય, સૂચનાઓ આપવાની થતી હોય, ત્યારે એ પરિપત્ર કે ઠરાવ કે કાયદામાં હાર્દરૂપ બાબત કઈ છે એ ધ્યાને રાખવી બહુ જરૂરી હોય છે. આખા પરિપત્રનો દર વખતે જરૂર ના પડી શકે, ત્યારે પરીક્ષાના સંદર્ભમાં પણ આવી હાર્દરૂપ બાબતો જે ઉમેદવાર ભવિષ્યમાં અધિકારી બનવા જઈ રહ્યો છે તો એના માટે જાણવી જરૂરી છે. એવી બાબતો અલગ તારવીને એના માટેનું વિદ્યાર્થીઓને એટલે કે ઉમેદવારોને ઉપકારક બની શકે એ પ્રકારનું મટીરિયલ્સ તૈયાર થવું જોઈએ કે જે એને પરીક્ષામાં પાસ થવા માટે તો એને ઉપયોગી થાય જ, પણ ભવિષ્યમાં ઓફિસર બને તો પણ એને સીધા ઉપયોગ માટે માર્ગદર્શન મળી શકે. જી સાહેબ, તો આના માટે જેમ રાજસ્વ ફાઉન્ડેશન એક નવો કોર્સ લાવવાનું વિચારી રહ્યું છે, તો એમાં આપનું માર્ગદર્શન મળી રહેશે? હું એવું માનું છું કે જ્ઞાન અનુભવ સિદ્ધ હોવું જોઈએ. જ્ઞાન હોય અને અનુભવ સિદ્ધ જ્ઞાન હોય એમાં ફરક છે. દાખલા તરીકે અભ્યાસક્રમની અંદર પ્રશિક્ષણ સંસ્થાઓને લગતો પણ અભ્યાસક્રમ છે, શૈક્ષણિક મનોવિજ્ઞાનનો પણ વિષય છે, ચાઇલ્ડ પેડાગોજીની પણ વાત આવે છે. એક નોર્મલ શીખવતો વ્યક્તિ એના વિશેની નોંધ તૈયાર કરે અને પ્રશિક્ષણ સંસ્થામાં વર્ષો સુધી પ્રત્યક્ષ કામ કરનાર અધ્યાપક કે પ્રિન્સિપાલ એના વિશેની નોટ્સ લખે, એમાં ઘણો બધો ફરક પડતો હોય છે. રાજસ્વના માધ્યમથી આ ક્ષેત્રે લાંબી કામગીરી કરી હોય એવા પર્ટિક્યુલર વિષય ક્ષેત્રને નીવડી શકે એવા તજજ્ઞો દ્વારા પરીક્ષા મટીરિયલ તૈયાર કરવામાં આવશે અને એની અંદર અમે મેન્ટર તરીકે પણ અને પ્રત્યક્ષ માર્ગદર્શન આપવાની અંદર પણ દિશામાં અમે કામ કરીશું. થેન્ક યુ વેરી મચ સાહેબ. સેમ વસ્તુ સાહેબ રાઠોડ સાહેબને પણ પૂછું કે સાહેબ, આપના અનુભવ અને આપના કાર્યક્ષેત્ર બાદ જે પરીક્ષાની અંદર વિદ્યાર્થીઓને પ્રોબ્લેમ થવાનો છે અથવા થઈ રહ્યો છે, તો એના ઉપર કઈ રીતે સહેલાઈથી સમજાઈ શકે એવું મટીરિયલ અથવા એવા યુટ્યુબ લેક્ચર્સ અથવા એવું ઓફલાઈન લેક્ચર્સ કરી શકાય સાહેબ? આ પ્રશ્ન પરીક્ષા આપનાર દરેક ઉમેદવાર માટે ખૂબ જ મહત્ત્વનો છે. મહત્ત્વનો એટલા માટે છે કે સામાન્ય જ્ઞાનનું પેપર એ 100 માર્ક્સનું છે, જ્યારે શિક્ષણના સંદર્ભમાં જે બીજું પેપર છે એ 200 માર્ક્સનું, એટલે વેઇટેજ ડબલ થઈ જાય છે. એની અંદર મોટાભાગના જે ટોપિક્સ આપ્યા છે એમાં અધિનિયમ, નિયમો અને વિનિયમોની એનો 50% હિસ્સો છે અને જનરલી પેપર સેટર પણ એવા મુદ્દા ઉપર વધારે ધ્યાન આપતા હોય. આ વિષય શિક્ષણનો ટેકનિકલ પોઈન્ટ છે અને એ સમયે અધિનિયમ, નિયમ, વિનિયમો સમજવા એ પરીક્ષાર્થી માટે ખૂબ જ અઘરા પડતા હોય છે. એ સમયે ખાસ કરીને કોઈ પણ અધિનિયમ અથવા તો વિનિયમની જ્યારે રચના થઈ, ઘડવામાં આવ્યા, ત્યારે એવી કઈ પરિસ્થિતિ ઉત્પન્ન થઈ કે જેના કારણે આ નિયમને અસ્તિત્વમાં લાવવો પડ્યો અથવા તો વિનિયમો ઘડવા પડ્યા, એનું જો વિઝન પહેલાં આપવામાં આવે કે એની પાછળનો કયો એવો સમય હતો કે જેના કારણે આ અધિનિયમની રચના થઈ, આ વિનિયમની રચના થઈ, કયા સ્ટેજ ઉપર એમાં ચેન્જીસ આવ્યા અને શા માટે ચેન્જીસ લાવવા પડ્યા, આની જો માહિતી સરળતાથી એકદમ સરળ શબ્દોમાં આપી શકાય તો અધિનિયમ, વિનિયમ અને જે નિયમો, સબ રૂલ્સ એ બધા છે એ સરળતાથી એ સમજી શકે, કારણ કે એ બહુ ટાઈમ કન્ઝ્યુમિંગ આ મટીરિયલ છે બધું. એની સાથે એક બીજી બાબત પણ આવે કે અધિનિયમની અંદર દાખલા તરીકે રાઇટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ 2009 2009ની અંદર, જેને આપણે ટૂંકમાં RTE તરીકે ઓળખીએ છીએ,
ત્યારે એની કલમ 2ની અંદર એવી જોગવાઈ કરી છે કે આ અધિનિયમ, આ કાયદો જમ્મુ કાશ્મીર સિવાયના સમગ્ર દેશને લાગુ પડશે. આ 2009ની અંદર કાયદો ઘડાયા પછી જમ્મુ કાશ્મીરનું સ્પેશિયલ સ્ટેટનું સ્ટેટસ રદ થયું, એટલે કાયદામાં સુધારો લાવવો પડે. તો હવે જે છેલ્લો સુધારો આવ્યો છે, છેલ્લા સુધારા પ્રમાણે હવે આ અધિનિયમ છે સમગ્ર દેશમાં લાગુ પડે છે. જમ્મુ કાશ્મીર સિવાય એ શબ્દો રદ કરવામાં આવ્યા છે. એ જ રીતે માની લો કે ગુજરાત કમ્પલસરી પ્રાઇમરી એજ્યુકેશન એક્ટ 1961 હતો કે 1961ની અંદર જ્યારે ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યું ત્યારે બાળકોને ફરજિયાત શિક્ષણનો અધિનિયમ બનાવવામાં આવેલો. હવે જ્યારે કેન્દ્ર સરકારે રાઇટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ 2009 જે સમગ્ર દેશમાં લાગુ પડે છે એની રચના કરી, ત્યારે ગુજરાતનો આ કાયદાનું કોઈ મહત્ત્વ રહેતું નથી. એટલે આ કાયદો આજની તારીખે રદ કરવામાં આવ્યો છે. તો આવી નાની નાની બાબતો જે ટોપિક ભણાવવામાં આવે, આરટીઈનો જ્યારે એક્ટ ભણાવવામાં આવે ત્યારે એમાં કયા કયા ચેન્જીસ થયા અને કયા કારણે થયા એ જો સરળતાથી સમજાવવામાં આવે અને આખા એક્ટનો હેતુ શું છે, શા માટે આ એક્ટ અસ્તિત્વમાં આવ્યો, તો મને એમ લાગે છે કે ઉમેદવારો સહેલાઈથી સમજી શકે કે બાળકોને જ્યારે ફરજિયાત શિક્ષણ આપવાની વાત થાય ત્યારે એ કમ્પલસરી આપવાની વાત થાય ત્યારે એને ફ્રી કરવું પડે. કારણ કે આપણા દેશમાં ઘણા એવા કુટુંબો છે કે જેને શિક્ષણ પોસાય એમ નથી, તો જો એને ફ્રી કરવામાં ન આવે તો શિક્ષણ મેળવી ન શકે. એટલા માટે ત્યાં વર્ડ વાપરવામાં આવ્યો છે કે કમ્પલસરી એન્ડ ફ્રી એજ્યુકેશન. તો એ કમ્પલસરી અને ફ્રી એજ્યુકેશન જ્યારે આપવાનું હોય ત્યારે કેવા પ્રકારની રચના કરવી જોઈએ, કેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ, બાળકોને એડમિશન કયા ક્રમમાં આપવું જોઈએ, આ બધા જ મુદ્દાઓ જો એને સમજમાં આવે તો એ સહેલાઈથી આખો એક્ટ સમજી શકે છે. જી સાહેબ, ધન્યવાદ. જે વિદ્યાર્થીઓ એઈઆઈની તૈયારી શરૂ કરવા માંગતા હોય એ વિદ્યાર્થીઓને મારે જણાવવાનું કે પરીક્ષાની અંદર 200 માર્કનું પેપર રહેશે પ્રિલિમ્સનું, ત્યારબાદ મેન્સ આવશે અને ત્યારબાદ એમની નિયુક્તિની પ્રોસિજર થશે. 200 માર્કમાંથી 150 માર્ક શિક્ષણ ક્ષેત્રના પ્રશ્નો આવશે અને 50 માર્કનું જીએસ આવશે. જ્યારે વર્ગ 1 અને વર્ગ 2ની જે પરીક્ષા છે એની અંદર સાહેબે કીધું એ પ્રમાણે ગુણભાર 200 માર્કનું શિક્ષણ ક્ષેત્રનું અને 100 માર્કનું જીએસનું પેપર આવવાનું છે. મહેતા સાહેબ, આપને એક પ્રશ્ન છે કે પરીક્ષાનું ફોર્મ ભરી દેશે જે ઉમેદવારો ચોક્કસથી આ પરીક્ષા માટે લાયકાત ધરાવતા હશે અને જે શિક્ષકો અધિકારી બનવા માંગતા હશે એ ફોર્મ ભરી દેશે, પણ પરીક્ષા વચ્ચેનો જે સમયગાળો છે એ દરમિયાન એ લોકો મૂંઝવણ, એન્ઝાયટી બધું આવતું હોય, નથી સમજાતું, સમજાય છે, શું કરવું, ક્યાંથી વાંચવું, તો આ બંનેનું માર્ગદર્શન એમાં એ લોકોને મળી રહેશે? કઈ રીતે મળશે? મલ્હારભાઈ, આ પરીક્ષાઓ માટે ઉમેદવારી કરનાર શિક્ષકો એ રાજ્યની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓની અંદર શિક્ષક તરીકે કે આચાર્ય તરીકે કે કોઈ તાલીમી સંસ્થામાં અધ્યાપક તરીકે કામ કરતા હોય. એમનું કામ પ્યોરલી એકેડેમિક છે, બાળકોને ભણાવવાનું છે, ક્લાસરૂમ ટીચિંગનું કામ છે. એમની નોકરીની સાથે જો ભણવાનું ચાલુ હોય તો બહુ સારી બાબત છે. બાકી કેટલાક શિક્ષક મિત્રો તો પીટીસી કે બીએડ કર્યા પછી લાંબા સમયથી કોઈ પરીક્ષાઓ પણ ના આપી હોય એવું બની શકે. ત્યારે આ જાહેરાત આવવાના કારણે એમને એક વિદ્યાર્થી તરીકે, એક પરીક્ષાર્થી તરીકે જ્યારે ઉમેદવારી કરવાની વાત આવે છે એ એના માટેનું ફોર્મ પણ ભરે છે, એ ઓનલાઈન કોચિંગમાં પણ જોડાય છે અને પરીક્ષાની તારીખે પરીક્ષા પણ આપે છે. એ બંને વચ્ચેના સમયની અંદર એના મનમાં મૂંઝવણો થતી હોય. માનો કે વિડીયો લેક્ચર્સ એટેન્ડ કરે, એનું પરીક્ષાનું સાહિત્ય મોકલ્યું હોય, એનો અભ્યાસ કરે, કોઈ મુદ્દાની સંકલ્પના એની સ્પષ્ટ ન થતી હોય તો એનો ઓથેન્ટિક જવાબ ક્યાંથી મેળવવો, કોને પૂછી શકાય, આ એના બધા પ્રશ્નોને આપણે ન્યાય આપી શકીએ તો ખરેખર પરીક્ષાર્થી માટે ઉપકારક હોય છે. અમે બંને અધિકારીઓ અને અમારી સાથે અન્ય જે કંઈ તજજ્ઞ મિત્રો આ કામગીરી કરશે
એના માટેની એક પ્રમુખ ભૂમિકા હશે કે ઓનલાઈન વિડિયો લેક્ચર્સ દરમિયાન, ચાલુ લેક્ચર્સ દરમિયાન પૂછાતા પ્રશ્નોના આધારે કોમન પ્રશ્નો તારવવા, આગામી વિડિયો લેક્ચર્સમાં એને લગતી સ્પષ્ટતાઓ કરવી, કોઈપણ વિદ્યાર્થી એપ્લિકેશનમાં, ગૂગલ સીટમાં કન્ટેન્ટને લગતો કોઈ પણ પ્રશ્ન પૂછી શકે એના માટેનું પણ એને માર્ગદર્શન આપવામાં આવે. તબક્કાવાર દરેક ચેપ્ટરના અંતે ટેસ્ટ ગોઠવવી જોઈએ. એ ટેસ્ટનું પણ રિઝલ્ટ એને મળવું જોઈએ. એમાં પણ સ્ટેટના ટોપર્સની જાણ કરવામાં આવે. જરૂર પડે તો મેન્ટરશીપ દ્વારા ઓફલાઈન આવીને પણ એ લોકોને માર્ગદર્શન મેળવવું હોય તો એના માટેની પણ તકો ઉપલબ્ધ કરવામાં આવે. આ બધી વ્યવસ્થામાં રાજસ્વની સાથે અમારા બંને અધિકારી મિત્રોનું પણ માર્ગદર્શન અને મદદ મળી રહેશે. થેન્ક યુ. સાહેબે ઇનડાયરેક્ટલી થોડો પ્રકાશ તો પાડી દીધો છે કે હવે આગળ કઈ દિશામાં શિક્ષણ ક્ષેત્રમાં ખાસ કરીને રાજસ્વ ફાઉન્ડેશન બે વરિષ્ઠ મહાનુભાવો સાથે આગળ વધવાનો સંકલ્પ લઈ લીધેલો છે. રાઠોડ સાહેબ, હવે આપણે આવીએ પરીક્ષાના માળખા ઉપર. શિક્ષણ સેવા વર્ગ, એમાં ખાસ કરીને જે ડીઈઓ કેડર છે અને શિક્ષણ સેવા વર્ગ 2 ની પરીક્ષાનું જે પેપર 2 છે, જે 200 માર્કનું છે, એનો અભ્યાસક્રમ કેવો રહેશે? હાલ શિક્ષણ સેવા વર્ગ 1 અને 2ની ટાઈમ ટેબલમાં જાહેરાત જીપીએસસીએ કરી છે. એની જુલાઈ મહિનાની અંદર જાહેરાત આવવાની શક્યતા છે. એટલે વર્ગ 1ના આરઆરમાં પણ ફેરફાર થવાની શક્યતા છે અને જ્યારે જાહેરાત આવે ત્યારે એનો અભ્યાસક્રમ ફાઇનલ થાય. છતાં પણ ભૂતકાળના જે અનુભવો છે એ પ્રમાણે એની અંદર 2 પેપર હોય છે. પહેલું પેપર જનરલ સ્ટડીઝનું અને બીજું પેપર એજ્યુકેશનને લગતું હોય. વેઇટેજ પણ એ પ્રમાણે હોય છે. વર્ગ 2ની અંદર હમણાં સ્પેશિયલ ડ્રાઈવ છે પીએચ માટેની, ફિઝિકલ હેન્ડીકેપ માટેની, એની 22 જગ્યાઓની જાહેરાત આવી છે અને એ જગ્યાઓમાં શિક્ષણ સેવા વર્ગ 2નો જે અભ્યાસક્રમ મૂકેલો છે એમાં પેપર 1ની અંદર જનરલ સ્ટડીઝનું 100 માર્ક્સનું પેપર છે. એની અંદર ઇતિહાસ, ભૂગોળ, નાગરિક શાસ્ત્ર, એ જે જનરલ સ્ટડીઝના જેટલા પણ સબ્જેક્ટ છે એ બધા સબ્જેક્ટ એમાં આવરી લીધા છે અને એનું વેઇટેજ 100 માર્ક્સનું છે. 100 MCQ પ્રશ્નો આવશે અને 1 કલાકનો સમય છે. એને પેપર 1 એવું નામ આપ્યું છે. એનો અર્થ એવો થઈ શકે કે એ પેપર અલગથી લેવા છે. બીજું જે પેપર છે પેપર 2, એ શિક્ષણને લગતું પેપર છે અને એમાં શિક્ષણના જેટલા પણ કાયદાઓ છે, બોમ્બે પ્રાઇમરી એજ્યુકેશન એક્ટ 1947 હોય, બોમ્બે પ્રાઇમરી એજ્યુકેશન રૂલ્સ 1949 હોય, ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન એક્ટ 1972, ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન રેગ્યુલેશન્સ 1974, આરટીઈ એક્ટ, આરટીઈ રૂલ્સ, આ બધાનો સમાવેશ અને એ ઉપરાંત બીએડ કોલેજની અંદર અને પીટીસી કોલેજની અંદર જે શિક્ષણના ટોપિક છે, દાખલા તરીકે ચાઇલ્ડ સાયકોલોજીને લગતા ટોપિક્સ હોય, અધ્યયન અને અધ્યાપનને લગતા હોય, ટીચિંગ મેથડ હોય, એનઈપી હોય, અત્યાર સુધીના ભારતની અંદર આવી ગયેલા શિક્ષણ પંચોની વાત હોય, આ તમામ મુદ્દાઓ એ પેપર 2ની અંદર લીધા છે. એનું વેઇટેજ 200 માર્ક્સનું છે. 200 પ્રશ્નો આવશે અને 2 કલાકનો સમય છે. એટલે જનરલ સ્ટડીઝ કરતાં એજ્યુકેશનના પેપરનું વેઇટેજ લગભગ ડબલ થયું અને આ જે ઉમેદવારો આ પરીક્ષા આપતા છે એમણે પણ એ પેપર 2 ઉપર વિશેષ ભાર આપવો પડશે. સાહેબ, બીજો એક પ્રશ્ન હતો જે ખાસ કરીને આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટરની જે પોસ્ટ છે એમાં પણ શું આ જ અભ્યાસક્રમ રહેશે કે અભ્યાસક્રમ થોડો બદલાયેલો હશે? આસિસ્ટન્ટ એજ્યુકેશન ઇન્સ્પેક્ટરની જગ્યા પ્રાથમિક વિભાગ માટે છે. એટલે પ્રાથમિક શિક્ષણને ધ્યાનમાં રાખીને અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો છે. એ 2 ભાગની અંદર એની પરીક્ષા લેવાય છે. પહેલાં પ્રિલિમિનરી પરીક્ષા, અને પ્રિલિમિનરી પરીક્ષામાં જે પાસ થાય, જેટલી જગ્યાઓ છે એ જગ્યાના 7 ગણા ઉમેદવારોને પ્રિલિમિનરી પરીક્ષામાં પાસ કરવામાં આવશે અને એની અંદર જે સફળ ઉમેદવારો થશે એના માટે મેઇન એક્ઝામિનેશન લેવામાં આવશે. એટલે અત્યારે પ્રિલિમિનરી પરીક્ષા ઉપરનું પહેલું ફોકસ રહેશે અને પ્રિલિમિનરી પરીક્ષાને પણ 2 વિભાગની અંદર વહેંચી દેવામાં આવ્યો છે.
એમાં પેપર અલગ નથી, પણ એક પેપરના 2 પાર્ટ છે, પાર્ટ 1 એન્ડ પાર્ટ 2. પાર્ટ 1ની અંદર 50 માર્ક છે અને જનરલ સ્ટડીઝને લગતા પ્રશ્નો એની અંદર હશે. 50 માર્ક છે અને 50 ક્વેશ્ચન આવશે. પાર્ટ 2ની અંદર 150 પ્રશ્નો આવશે અને 150 માર્ક્સ એના રહેશે. એટલે ટોટલ 200 પ્રશ્ન અને 200 માર્ક્સનું એ પેપર રહેશે. 2 કલાકનો એનો સમયગાળો છે અને આ 200 પ્રશ્ન MCQ પ્રકારના પ્રશ્નો રહેવાના. સેકન્ડ પેપર છે એ એજ્યુકેશનને લગતું છે અને એજ્યુકેશનને લગતું પેપર છે એટલે એની અંદર મોટાભાગના એક્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે. દાખલા તરીકે બોમ્બે પ્રાઇમરી એજ્યુકેશન એક્ટ 1947, રાઇટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ 2009, ત્યાર પછી રાઇટ ઓફ ઇન્ફોર્મેશન એક્ટ એની અંદર લીધો છે, ટ્રિબ્યુનલ એક્ટ લીધો છે. એ બધા એક્ટ પ્રિલિમિનરી એક્ઝામની અંદર લીધા છે અને જ્યારે મેઇન પરીક્ષા લેવા છે ત્યારે આ બધા જ એક્ટના જે રૂલ્સ છે એ રૂલ્સ મેઇન એક્ઝામની અંદર એનો સમાવેશ કર્યો છે. પણ હાલમાં જે ઉમેદવારો આ પરીક્ષા આપવા માગતા હોય એમના માટે ફક્ત અને ફક્ત ફોકસ પેપર પ્રિલિમિનરી પરીક્ષાના પાર્ટ 1 અને પાર્ટ 2 ઉપરનું રહેશે. એટલે એમાં 4-5 પ્રકારના જે એક્ટ છે પ્રાઇમરીને લગતા NEP 2020, ભારતની અત્યાર સુધીની શિક્ષણ પ્રણાલીઓ, એ સિવાય પ્રાથમિક શિક્ષણને લગતી જેટલી યોજનાઓ છે એ યોજનાઓનો સમાવેશ પણ એ અભ્યાસક્રમની અંદર કરવામાં આવ્યો છે. સાહેબ, મારો એક પ્રશ્ન આપને છે, આપના અનુભવને લઈને છે આ પ્રશ્ન, કે અધિકારી બની જઈશું, વર્ગ 1ના અધિકારી બનીએ, DO કક્ષાના, અથવા વર્ગ 2ના અધિકારી બનીએ, તો એ લોકોને પોસ્ટિંગ ક્યાં ક્યાં મળશે? ખૂબ સારો પ્રશ્ન છે, જે જાણવા માટે આ પરીક્ષામાં ઉમેદવારી કરતા શિક્ષક ભાઈ બહેનોની પણ બહુ ઉત્સુકતા છે. શિક્ષણ સેવા વર્ગ 1 વહીવટી શાખા તરીકેની જ્યારે તમે ઉમેદવારી કરો છો અને તમે સફળ થાવ છો બધા તબક્કામાંથી, તો એનું પોસ્ટિંગ ક્યાં ક્યાં મળી શકે? સ્વાભાવિક છે આ પ્રશ્ન થાય. સૌથી પહેલાં તો આખા જિલ્લાના શિક્ષણના વડા એટલે કે જિલ્લા શિક્ષણ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, પ્રાથમિક શિક્ષણના વડા. કલેક્ટર પછી આખા જિલ્લાની હકુમત સંભાળવાની હોય એજ્યુકેશનના સંદર્ભમાં, એવા 2 ખૂબ અગત્યના હોદ્દા છે. એટલે આખા જિલ્લાના જિલ્લા શિક્ષણ અધિકારી તરીકે અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તરીકે તમને નિયુક્તિ મળી શકે. અહીંયા શિક્ષણના વહીવટ માટે જે ખાતાના વડાની કચેરીઓ છે, માનો કે કમિશનર શાળાઓની કચેરી છે, પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી છે, રાજ્ય પરીક્ષા બોર્ડ છે, માધ્યમિક શિક્ષણ બોર્ડ છે, નિરંતર શિક્ષણ નિયામકની કચેરી છે, GCRT છે. તો પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણના નિયમન માટેની જે વડી કચેરીઓ છે એની અંદર પણ મદદનીશ નિયામક તરીકે કે માધ્યમિક શિક્ષણ બોર્ડના સંદર્ભમાં નાયબ નિયામક પરીક્ષા તરીકે પોસ્ટિંગ મળી શકે, મદદનીશ નિયામક તરીકે વહીવટી જગ્યા ઉપર પણ મળી શકે, ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરીમાં વહીવટી અધિકારી તરીકે પણ પોસ્ટિંગ મળી શકે. 10 કરતાં વધુ વર્ગ 1ની અલગ અલગ GITમાં પણ મળી શકે. વૈવિધ્યસભર જગ્યા ઉપર તમને કામ કરવાની તક મળે. એટલે ખૂબ સારો એવો અનુભવ તમારી પૂરી નોકરી દરમિયાન તમને મળી શકે. વર્ગ 2ના સંદર્ભમાં, શિક્ષણ સેવા વર્ગ 2ના સંદર્ભમાં માર્ચ 2017માં જે ઠરાવ થયો અને કમિશનર શાળાઓની કચેરી હસ્તક અને નિયામક પ્રાથમિક શિક્ષણ કચેરી હસ્તક જે જગ્યાઓનું વિભાજન કરવામાં આવ્યું છે, તે મુજબ 10 જેટલી અલગ અલગ જગ્યા ઉપર શિક્ષણ સેવા વર્ગ 2માં પસંદ થઈને તમારી નિમણૂક થઈ શકે. જેમાં એજ્યુકેશન ઇન્સ્પેક્ટર એટલે કે કોઈપણ જિલ્લાની DO કચેરીમાં એ જિલ્લાની શાળાઓની સંખ્યાના આધારે, મંજૂર થયેલી બીટની સંખ્યાના આધારે શિક્ષણ નિરીક્ષક એટલે કે એજ્યુકેશન ઇન્સ્પેક્ટરની જેટલી જગ્યાઓ હોય, એટલે કે તમને સોંપવામાં આવતી કોઈપણ બીટ કે શાળાઓના સમૂહની જવાબદારી તમને આપવામાં આવે અને બહુ પ્રતિષ્ઠિત એવી આ જગ્યા હોય છે કે જેમાં તમને કામ કરવાની ખૂબ તકો હોય છે. ત્યાં પણ પોસ્ટિંગ થઈ શકે. ગવર્મેન્ટ મોડેલ સ્કૂલ
જે તાલુકાની રેપ્યુટેડ સ્કૂલ કહેવાય છે, RMSA સ્કૂલ છે, એના પ્રિન્સિપલ તરીકે એટલે ગેઝેટેડ ઓફિસર પ્રિન્સિપાલ તરીકે, નેશનલ એમ્બ્લેમ તમારી આગળ લાગે, રાજ્યપત્રિત અધિકારી તરીકે ત્યાં કામ કરવાની તક મળે, વિષય નિષ્ણાત તરીકે કમિશનર શાળાઓની કચેરીમાં, માધ્યમિક શિક્ષણ બોર્ડમાં મદદની સચિવ તરીકે જુદી જુદી શાખાઓમાં એ રીતે તક મળી શકે, લેડીઝ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે તક મળી શકે, વોકેશનલ ગાઈડન્સ માટેનું જે કમિશનર શાળાઓમાં વ્યવસાયલક્ષી ગ્રુપ બી જગ્યાઓ હોય છે. આવી ઘણી બધી જગ્યાઓ છે કે જે વર્ગ બેના અધિકારી તરીકે તમને કામ કરવાની વ્યાપક તકો મળી શકે. સાહેબ, આ પ્રકારની જવાબદારી નિભાવતા જે ચેલેન્જીસ આવતા હોય છે, ઘણીવાર ત્વરિત આન્સર ડિફાઇન કરવાનો હોય છે, તો એક નાનો એવો ઇન્સિડન્ટ તમે જણાવી શકો કે જે એક અધિકારી તરીકે વ્યક્તિત્વ કઈ રીતનું દેખાડવું પડતું હોય છે અથવા કઈ રીતના ચેલેન્જીસ લેવા પડતા હોય છે? મલ્હારભાઈ, 36 વર્ષની અમારી લાંબી મજલ દરમિયાન અને ઓફિસર તરીકેની 25 વર્ષની કામગીરી દરમિયાન ઘણા બધા આવા પ્રસંગો છે, પણ બધા પ્રસંગો કહી નહીં શકાય, એના માટેનો સમય જોઈએ. મારું એવું માનવું છે કે જ્યારે તમને અધિકારી તરીકે રાજ્ય સરકાર નિયુક્તિ આપે છે ત્યારે તમે કોઈ એક ક્ષેત્રના અધિકારી નથી, તમે ગુજરાત સરકારના અધિકારી છો. તમને કોઈ જિલ્લામાં જ્યારે નિયુક્તિ કરવામાં આવે ત્યારે કલેક્ટર એ તમારા જિલ્લાના સમાહર્તા છે અને પ્રાથમિક શિક્ષણના સંદર્ભમાં DPO તરીકે જવાબદારી સોંપવામાં આવે ત્યારે તમે જિલ્લા પંચાયતના એક જવાબદાર અધિકારી છો. ત્યારે રાજ્ય સરકારની અમુક મહત્વાકાંક્ષી યોજનાઓની પણ તમને કામગીરી આપવામાં આવે, તમારા રૂટીન જોબ ચાર્ટ સિવાય પણ તમને કામગીરી આપવામાં આવે, ત્યારે આપણી પાસે ના કહેવાની કોઈ તક નથી હોતી. તો તમને એક ચેલેન્જીસ ઉપાડવાની પણ તમને તક મળે છે. મને એક પ્રસંગ હંમેશા યાદ છે કે અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તરીકે મારે નિયુક્તિ હતી. જ્યારે કામગીરી કરતો હતો ત્યારે વ્યાપક વરસાદ આવેલો, જે તે વખતે આખા જિલ્લાની અંદર જળબંબાકાર હતું. આખું તંત્ર એ વરસાદથી નુકસાન થયેલી બાબતોને સરખું કરવામાં વ્યસ્ત હતું. ત્યારે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની અમારી જે દીકરીઓ છે વસોદરા, સાણંદમાં, એમનો મારી ઉપર ફોન આવ્યો, કારણ કે મેં બધાને નંબર આપેલા હતા કે મુશ્કેલીના સમયમાં તમે સીધો ફોન કરી શકો છો. કે એમની આખી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય જે જગ્યાએ હતી એ જળબંબાકાર આખું તળાવ જેવું થઈ ગયેલું અને સાપ અને અજગર ત્યાં નીકળ્યા. વરસાદની સંભાવનાના કારણે મોટાભાગની દીકરીઓ તો ત્યાંથી નીકળી ગયેલી, પણ 17 થી 18 દીકરીઓ ત્યાં રોકાયેલી હતી. એમનો ફોન આવ્યો કે સાહેબ અજગર ને સાપ છે. તો રાત્રે 12, 12:30 વાગે મેં અમારા BRC CRCનો સંપર્ક કર્યો, ફરી દીકરીઓને ફોન કર્યો કે તમે બંક બેડ છે તો ઉપરના બંક બેડ ઉપર તમે બધા જતા રહો, લાઇટ ચાલુ રાખો, જાગતા રહો. અને વહેલી સવારે અમે પોતે અમારી સરકારી ગાડી લઈને ત્યાં ગયા. સરકારી ગાડી દીકરીઓ સુધી પહોંચી શકે એવી કોઈ તક નહોતી, તો ગામમાંથી ટ્રેક્ટર અમે મંગાવ્યું. ટ્રેક્ટરનો માલિક પણ એમ કહેતો હતો કે આ ટ્રેક્ટર હું પાણીમાં નહીં નાખું. મને ટ્રેક્ટર ચલાવતા આવડતું હતું. મેં જાતે ટ્રેક્ટર ચલાવીને લગભગ 200-250 મીટર દૂર આવેલી અમારી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં અડધું ડૂબેલું ટ્રેક્ટર સાથે પાણીની પાઇપ ભરાઈને અમારા BRCને કહ્યું તું પકડી રાખ ભાઈ, અને એ દીકરીઓને સલામત સ્થળે ખસેડી અને એમના માટે ખાવા પીવાની પણ વ્યવસ્થા કરી. તો આ એક તમારા જોબ ચાર્ટમાં ના હોય, પણ એક રાજ્ય સરકારના અધિકારી તરીકે આવી ચેલેન્જીસ જ્યારે ઉપાડવાની આવે ત્યારે આપણે ઉપાડવી જોઈએ. ચોક્કસથી સાહેબ, પાવર્સ કમ વિથ રિસ્પોન્સિબિલિટી હંમેશા કહેવાયું છે. સાહેબ, એક પ્રશ્ન જે અધૂરો હતો, વર્ગ 1 અને વર્ગ 2ની તો આપણે ચર્ચા કરી દીધી, એના અભ્યાસક્રમની પણ ચર્ચા કરી દીધી. તો પણ વર્ગ 3ની જે AEIની ભરતી છે એનો જે અભ્યાસક્રમ તમે જણાવ્યો એમ 150 માર્કનું 50 ગુણનું પેપર હોય, તો એમાં કઈ કઈ કામગીરીઓ આવતી હોય છે? AEIની કામગીરીમાં પ્રાથમિક વિભાગમાં એણે ફરજ બજાવવાની છે અને પ્રાથમિક વિભાગમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીમાં દરેક જિલ્લાની અંદર આસિસ્ટન્ટ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર તરીકે મહત્ત્વની કામગીરીની અંદર
તો ઇન્સ્પેક્શનની કામગીરી હોય છે. એટલે ઇન્સ્પેક્શનની કામગીરી એને સમગ્ર જિલ્લાની અંદર જે શાળાઓ એને ફાળવવામાં આવે ત્યાં કરવાની હોય છે. આ ઉપરાંત રાજ્ય સરકારની પ્રાથમિક વિભાગની જેટલી પણ યોજનાઓ છે એ યોજનાઓનો સારી રીતે અમલ થાય, સમય મર્યાદામાં અમલ થાય, એની જવાબદારી પણ આ એઈઆઈની હોય છે. આ ઉપરાંત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા જે કોઈ કામગીરી સોંપે એ તમામ કામગીરી એઈઆઈ મિત્રોએ બજાવવાની હોય છે. પણ જિલ્લા કક્ષાએ પ્રાથમિક શિક્ષણાધિકારી પછી તરત જ મહત્ત્વનો હોદ્દો એઈઆઈનો છે. કારણ કે પ્રાથમિક શિક્ષણાધિકારી દરેક જગ્યાએ પહોંચી ન શકે તો દરેક સ્કૂલ સુધી પહોંચવું, યોજનાઓનો અમલ કરાવવો, સ્કૂલોનું ઇન્સ્પેક્શન કરવું, ટીચર્સને ટ્રેનિંગ આપવી, અલગ અલગ પ્રકારની ઘણી બધી જે યોજનાઓ હોય એનો અમલ કરાવવો અને એનું એ બધી તમામ પ્રકારની પ્રવૃત્તિઓ એઈઆઈ મારફત થતી હોય છે. એટલે જિલ્લા કક્ષાએ એઈઆઈની પોસ્ટ ખૂબ જ મહત્ત્વની પોસ્ટ ગણાય છે. ધન્યવાદ. મારા મત અનુસાર જે અમારું રિસર્ચ હતું એ પ્રમાણે મોટાભાગના પ્રશ્નો જે આ પરીક્ષાની તૈયારી કરનાર દરેક ઉમેદવારના મગજમાં હોય એને આપણે ન્યાયપૂર્ણક રીતે જવાબ દરેક સાહેબશ્રીઓ દ્વારા આપવામાં આવ્યો હશે. તૈયારીની વાત થઈ ગઈ, પેપર પેટર્નની વાત થઈ ગઈ, એક્ઝામિનેશનની વાત થઈ ગઈ, એમના જોબ ચાર્ટની વાત થઈ ગઈ. હવે વાત આવે છે સાહેબ કે આ તૈયારી કરવા માટે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. આ છેલ્લો મુદ્દો છે સાહેબ આપણો, કે ઉમેદવારોએ આની તૈયારી કઈ રીતે કરવી જોઈએ. ઉમેદવારોએ ખાસ કરીને સૌથી પહેલું તો એ છે, કારણ કે આમાં જનરલ સ્ટડીઝનું પેપર છે, એનું મટીરિયલ તો બજારમાં ઘણી બધી જગ્યાએ ઉપલબ્ધ છે. મેઇન પ્રશ્ન આવે છે શિક્ષણ સંદર્ભિત જે બીજું પેપર છે અને એ પેપરનું સાહિત્ય ક્યાંથી મળે. એ પેપરનું સાહિત્ય મેળવવા માટે રાજ્ય સરકારની વિવિધ કચેરીઓમાં જવું પડે, ઘણીવાર કેન્દ્ર સરકારની કચેરીઓમાં જવું પડે અને એ સામાન્ય ઉમેદવાર માટે શક્ય નથી. તો એ સમયે એને એક જ જગ્યાએથી ઓથેન્ટિક મટીરિયલ મળી રહે. કારણ કે એ વસ્તુ મહત્ત્વની છે, કોઈ પણ બુક એને મળી જાય, દરેક એને સબ્જેક્ટ આપેલા હોય, એ એટલાથી એ પૂરતું નથી થતું. એને ઓથેન્ટિક મટીરિયલ મળે, પરીક્ષામાં જે પૂછાવાની શક્યતા છે એવું મહત્ત્વનું મળે અને લેટેસ્ટ સુધારા સાથેનું મળે. કારણ કે જો જૂનું મટીરિયલ એ વાંચશે અને એ જ પ્રશ્ન આવી ગયો અને એ જૂના જવાબ પ્રમાણે જો જવાબ લખશે તો એને આવડતું હશે છતાં પણ જવાબ ખોટો પડશે. એટલે મહત્ત્વનું એ છે કે ઉમેદવારોએ પહેલાં નક્કી કરવું પડે કે મને આનું વિશ્વાસપાત્ર મટીરિયલ ક્યાંથી મળશે. એટલે એવી જગ્યા અથવા તો એવું પુસ્તક એમણે શોધવું જોઈએ કે જે વાંચ્યા પછી એમને બીજે ક્યાંય જવાની જરૂર ન પડે. આ ઉપરાંત જ્યારે હવે આ સૌથી પહેલો પ્રેફરન્સ એ છે કે સાચું અને સારું મટીરિયલ પ્રાપ્ત કરવું. એ મટીરિયલ પ્રાપ્ત કર્યા પછી જનરલ સ્ટડીઝના અને એજ્યુકેશનના ઘણા બધા વિષયો છે, બહુ લાંબો વિસ્તૃત એનો અભ્યાસક્રમ છે. તો એ અભ્યાસક્રમને શોર્ટમાં લખવા માટે ઉમેદવારની પોતાની નોટ્સ એણે તૈયાર કરવી જોઈએ કે જેથી કરીને જ્યારે પણ પરીક્ષાનો સમય નજીક આવે ત્યારે એક દિવસની અંદર, અડધા દિવસની અંદર સમગ્ર અભ્યાસક્રમની એ ટૂંકી નોંધે વાંચીને તૈયાર થઈ શકે. એ ઉપરાંત એની પાસે એવું પણ પ્લેટફોર્મ હોવું જોઈએ કે જ્યારે એના મનમાં કોઈ પણ પ્રશ્ન ઊભો થાય ત્યારે એ પ્રશ્ન જ્યારે પણ ઊભો થયો ત્યારે એ જ સમયે એને ઓનલાઈન હોય કે ઓફલાઈન હોય એ ફોન કરીને અથવા તો કોઈ પણ એપ્લિકેશન દ્વારા એ પ્રશ્ન પૂછી શકે અને એનો જવાબ એ જ એપ્લિકેશન દ્વારા એને મળી રહે. જો આવી વ્યવસ્થા થાય તો મને એમ લાગે છે કે આ પરીક્ષા પાસ કરવી એ ઉમેદવાર માટે એકદમ સરળ બાબત બની જશે. જી સાહેબ. મહેતા સાહેબ, આપને પણ હું ફરીથી એ જ પ્રશ્ન પૂછીશ કે આ પરીક્ષા પાસ કરવા માટે આપનું સીધું માર્ગદર્શન મળવાનું છે કે નહીં? મલ્હારભાઈ, આદરણીય રાઠોડ સાહેબે આના માટે ઘણી બધી બાબતો કહી દીધી છે. મારું કહેવાનું છે કે પરીક્ષા આપવા માગતા ઉમેદવારોએ અથવા જેને અધિકારી બનવું જ છે એના માટે સૌથી પહેલાં એને સંકલ્પબદ્ધ થવું પડે. એના અભ્યાસ કરવાની જગ્યાએ A4 સાઇઝના કાગળમાં એક પોસ્ટર બનાવીને લગાવી દેવું પડે કે હું DEO બનીશ, કે હું AEI બનીશ, કે હું શિક્ષણ સેવા વર્ગ 2ના અધિકારી બનીશ. એટલું લખવાથી પૂરું નહીં થાય. કોઈ પણ યુદ્ધ જીતવું હોય તો હથિયારો તમને મળી રહે,
હથિયારો તમારા માટે સહાયક છે, પણ યુદ્ધ માટે તો જોર તમારે જાતે લગાવવું પડે. કોઈ પણ પ્લેટફોર્મ હોય એ પરીક્ષા તૈયારી કરનાર ઉમેદવાર માટે સહાયક બની શકે, પણ એક્સ્ટ્રા કામગીરી તો ઉમેદવારે જાતે કરવી પડે. મિત્રો, રાજસ્વના માધ્યમથી અમે પોતે શિક્ષણ સેવા વર્ગ 2ની પરીક્ષા 1995માં પાસ કરી, એના પ્રમોશન્સ મળ્યા, અમે એના માટેની બીજી અલગ અલગ પરીક્ષાઓ પણ આપી. અમારો પ્રત્યક્ષ અનુભવ છે પરીક્ષાર્થીને કેવી મૂંઝવણો હોય, ત્યાર પછીની કામગીરીમાં પણ વિવિધ તબક્કાએ કામ કર્યું છે. અમારો એક નમ્ર પ્રયાસ હશે, અમારા અનુભવ છે એટલે અમે બહુ એવું નથી કહેવા માગતા, પણ અમારો એક નમ્ર પ્રયાસ હશે કે આ પરીક્ષામાં ઉમેદવારી કરનાર શિક્ષક ભાઈ બહેન જે અમારા શિક્ષકો છે, જુદા જુદા જિલ્લાઓમાં અમે કામ કર્યું છે, એટલે અમારા પરિચિત મોટાભાગના શિક્ષક ભાઈ બહેનો બંને સાહેબોના છે, ત્યારે એમને સહાયરૂપ થઈ શકે એવું એક એક મુદ્દાનું PDF સ્વરૂપે મટીરિયલ મળી રહે, જે ઓથેન્ટિક હોય, અમારા બંનેની નજર વચ્ચેથી પસાર થયેલું હોય અને એકદમ ઓથેન્ટિક હોય, લોગો સાથેનું હોય, એવું અમારો પ્રયત્ન હશે. અને મેન્ટરશીપની જ્યાં જ્યાં જરૂર હશે, જ્યાં જ્યાં અટકશે, ત્યાં પણ અમારા નિષ્ણાતપણાનો લાભ મળશે. ચોક્કસથી સાહેબ. દોસ્તો અને પરીક્ષા આપનાર ઉમેદવારો, હું આશા રાખું છું કે આપના મનમાં ઉદ્ભવેલી દરેક મૂંઝવણનું આજે આ પોડકાસ્ટ દ્વારા સમાધાન થયું હશે અને તમને જરૂર પડે ત્યારે સમયસર ઇન્ટરવલમાં માર્ગદર્શન આપવા માટે ફરીથી બંને મહાનુભાવો સાહેબ સાથે ફરી મળીશું અને એક એવો સેશન આયોજન કરવાનું વિચારીશું કે જેની અંદર પ્રત્યક્ષ આ પ્રશ્ન પૂછો અને અમારા મહાનુભાવો, અમારા મેન્ટોર, ગાઈડ આપને પરીક્ષાલક્ષી પ્રશ્નોના સચોટ જવાબ આપી શકે. આ સાથે જ આજનું પોડકાસ્ટ આપણે પૂર્ણ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.